કેમ છો ગુજ્જુ? જય જલારામ, જય માતાજી. જો આપણો બેગ રેડી છે. હવે આપણે બધા મહેસાણા જઈએ. અમે બધા ભાઈબંધો મસ્ત મોજ કરવા. ભાઈબંધોનું ઘર ત્યાં રહીશું બે દાડા. જલસા કરીશું મસ્ત. તો અમે લોકો ગાડી જોડે આવી ગયા છીએ. આપણે બંકાની ગાડી છે. જો આ રહ્યો પેલો મંથન પાછળ જેનું ઘર છે મહેસાણામાં. આ બ્લોગર જો ગાડીનો ઓનર આવે. આ ગાડીનો ઓનર જો લાવો આ ગાડીનો ઓનર છે ભાઈ. તો હવે અમે ગાડી બેસી ગયા છીએ અને આ ડીઝલ બંકો જ પુરાવશે. એના સ્પોન્સર છે અમારો આજનો આ 2 દિવસનો ટ્રીપનો અને આ ઘરનો સ્પોન્સર છે. હવે મફતિયાઓ અમે ત્રણે મફતિયાઓ છીએ. જોઈ લેજો અમારા ચહેરા ધ્યાનથી જોઈ લેજો. ગમે ત્યાં દેખાય એટલે દૂર ભાગી જજો અમારાથી. તો ગુજ્જુસ આપણે પહોંચી ગયા છીએ. જો આ ભાઈનું ઘર છે. એકદમ ફૂલ એસ્થેટિક ના કહેવાય અને ગામડું જ કહેવાય. હું તો હાડા 3 વર્ષથી ગામડે નહીં ગયો. નાના ઘરે જતો હતો પણ હવે નહીં જતો. બાકી જુઓ ફૂલ આમ અમારી પહેલી ટ્રીપ જે અમે ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા સક્સેસફુલી. આ ભાઈ ચલાવતા હતા ભાઈઓ. આ પટ્ટી વાળો, આંગળી પટ્ટી વાળો. અને આ જો આ ગામડે જતો ભાઈ. ઉત્તરાયણમાં હવારમાં હતો, બપોરે ગામડે આવી ગયો. મજા ના આવી તો દગવાલીને અમને અહીંયા આવી ગયો ઘરે. હવે જો મહેમાન ગતિ કરે. પાણી ના અમારા માટે એ ધવલ આમ જોજે. ના મા ભાઈ તું ભાઈ જ છે. ટેકનિક ચેક કરવું પડે ગાઈસ. નીચે અંદર ભરાઈ ગયું છે બરાબર. એવું કાંઈ નથી ભાઈ. નીચે તારી ને દો હાથ ને સર ના આવું. લે આ જો લે આનાથી ખેંચવાનું જો એટલે આ એ તો ગાઈઝ ઓનલાઈન ટાસ્ક નહીં થાય. ઓબરી ગાઈઝ ખેંચવાનું છે રીતે. અરે કઈ જ કરવાનું નહીં. ગાઈઝ આમ જુઓ. હવે સેકન્ડ કરી ને હવે જો કોણું હશે તો મોકડી ઊંચી કર અને હવે ખોલ દે. એ પાછળ પેલું પડી જાય આવો ને. શું લાગે ગાઈઝ અમે શું કરતા હશું? આપણે એનું એ ચા ને ચામાં અમારી જિંદગી જેવી થઈ જવાની છે. જો આ એમનું ઘર છે જ્યાં અત્યારે એ લોકો રહ્યા છે. જો આ ઉપર જવા માટે સીડીઓ છે. આ કિચન રસોડું છે. જો આ ગેટ મસ્ત છે. જો આ ગેટ આવા આવે પૂજા કરે છે. જો આ આપણે છીએ. હા જો બધા બેઠા છે મસ્ત. આ પંખો જોવો હોય તમારે તો તમે કોઈ પંખો નહીં જીવો હોય. તમે કોઈ દી જોયો જ નહીં પંખો બરોબર. હા તમે બધા એસી વાળા નહીં. મારા બધા વ્યુઅર બધા મોટા માણસો. આ તો નાત બાર હે એ આ નહીં. એક આ ત્રણે ત્રણ હે ને ઉત્તરાયણ મનાતા હો બરાબર ને ભાઈઓ. આ બે ને હું હતો ભાઈ હતો. હું ખાલી બીજા દાડે એ ખાંડ માટે બહાર ગયો હતો કારણ કે ફેમિલી વાળા બધા આવેલા હતા એટલે. હા અને ઉત્તરાયણ આખો દિવસ હતો. હા આ અને આ નતો. આ 3 જણા મારા હારા. તો બાકી જો દરવાજા આવે. હવે અમને ખબર પડી ગઈ કોણ કેટલામાં. હા આ તો કેટલા મહિના આવે. અમને તો પુનોને લૂટા घेरों में कहाँ दम था. इन जैसों ने हमको पूरा लूट लिया. હવે આપણે આ પેલા જૂનું ઘર હતું ને જ્યાં બધા રહે છે એ વાળા ઘરમાં આપણે ઉપર આવ્યા છીએ. જો આ બાજુ ઘરનું ઉપરનું આવો ને આ લોકો હે ને 2 ઘર બાજુમાં બધા એક જોઈન્ટ કરેલા છે. આપણે છેક ઊંચા મોટે ધાબે આવી ગયા છીએ. સૌથી ઊંચે આમે પાણી જતું હતું દીવાનો ભેજ નહીં આવતો. છેક નહીં થતું બરાબર. એટલે આ મુક કરી દઉં ઉપર દિવાલ ના પા પર લાગી પત્રો પાણી જતું રહેશે પાછળ.
બરાબર. અંબી હાથે ખાવું કે ઊંઘ પે આ સૌથી ઊંચું છે ધાબુ. ચિંતા જ નહીં કોઈ. હા કમ્પ્લીટ ધાબા જેવી હો ગામડા જેવી. જો ધાબુ અહીંયા પથારી કરી હોય તો હોઈ જવાની બહુ મજા આવે એમ તો. પણ ઠરી જશો ના ઠરી જશે એ વાત બરાબર છે. પતરો પર થાય ને અહીંયા ચડીને ત્યાં બધા આમ જતું ત્યાં ઉતરણ કરવાની. અચ્છા જો અહીંયાથી આમ ચડીને આમ થઈને આમ જવાનું એટલે ત્યાં ઉત્તરાયણ થાય દાદા ભાઈ. એવું એમ એટલે આ પતરાનું તમે કહેતો ને આમાં બહુ ભરોસો ન કરો. ના ના આ તો કમ્પ્લીટ જ છે. બરાબર. એમ તો કમ્પ્લીટ જ છે. સૌથી ઊંચું ઊંચું કોઈ ખબર? તો આપણે પહોંચી ગયા છીએ ખેતર. જો આ બધું આપણું ખેતર છે અને જો આ આપણો બાઇક ચલાવે નીચે ગાડી ચલાવતા ચલાવતા ઓફરોડિંગ ઓફરોડિંગ ચાલુ છે અમારી બાઇકમાં. જબરી ઓફરોડિંગ થાય હો ભાઈ. આ જો નાનું ટ્રેક્ટર આવી ગયું છે. હવે આપણે આ ચલાવીશું હો હમણાં. હવે ને અમે લોકો મસ્ત રીલ બનાવીએ છે. તમે અમારા ચેનલ પર જોઈ લેજો ઇન્સ્ટાગ્રામ વાળા મોજ નો કૂવો. બાકી પેલો જો આપણો બ્લોગર બીજો જો મિત્રો તૈયારી થાય બીજું કહો તમે તમારે શાંતિ ને. ડ્રોન શોટ. આજો આ અમારો ડાયરેક્ટર છે ભાઈ. હા ભાઈ ડાયરેક્ટર આવી ગયું હે મસ્ત જોરદાર. આજો ફૂલ બાકા જીક્કી બોલાવે આ લોકો. આપણો બાપુ રિવર્સ કેમ થાય એટલે રિવર્સ કરે ભાઈ. પેલો જો ડાયરેક્ટર જો આપણો ફૂલ બૂમ પણ આવે છે. જો આ બધા ને ચલાવવા માટે લડે ઘરે લઈ જવા માટે કે આ કે મું ચલાય આ કે મું ચલાય. લે આનાથી તો ચાલુ જ થતું નહીં. જો આ ભાઈ શીખવાડે છે. એ ઝાટકો માર્યો. ગાઈઝ આપણે હવે છે ને બાઇક લઈને જઈએ છે. જો આપણે બાઇક લઈને જઈએ છે. પેલા બધા ટ્રેક્ટરો લઈને આવે છે. આપણે મસ્ત બાઇકમાં જઈએ પવન ખાતા એ ગામડાના જલસા કરતા મસ્ત પવન આવે. જો આ એમનું બીજું ઘર છે. અહીંયા જવાનું રાત્રે જો અત્યારે બંધ છે લોક કર્યું છે અત્યારે. બોલો પેલા કરતા આ બોલો જો આ એમનું બીજું ઘર ખુલ્લું છે. જ છે. એમનું બીજું ઘર છે. જો આ ભાઈ રહ્યું ને એમનું. ખુલ્લું જ છે લોક. ભૂલો તો હે લે જો ઉપર સુધી છે. ફૂલ હેરિટેજ જેવું વાઇબ છે બધું હેરિટેજ જેવું છે. હેરિટેજ જેવું જોઈને ગામડું હોય એટલે તો ખરા મસ્ત છે. હું પેલા જતો હવે જતો નહીં મામાના ઘરે. હવે કોઈ આવતું નહીં એટલે કઝિન જો ના આવે એટલે મામાના ઘરે જઈને જો શું કરવું. અહીંયા બે બરોબર છે ને? બાકી મસ્ત મજા આવે નાના ઘરે જવાનું રાત્રે બધા ભેગા હોઈ જઈએ ઘરથી. આપણે પેલા ત્રીજા ઘરમાં આવી ગયા છીએ. જુઓ આવું છે. આ આપણે બેગો બધું મૂકવા આવ્યા છીએ. હા બેગ મૂકી દીધી. આ આપણી બેગ. હવે અમે આજે રાત્રે અહીંયા હોઈ જઈશું મસ્ત. જો હવે અહીંયા આપણે મસ્ત ફૂલ મોજ કરવાની છે આજે રાતે. લાઇટ આઉટ કરવાની મસ્ત ફૂલ મોજવાળી. જો તમારે જો આ મંદિર જય હો. એટલે જો આપણે વોટરફોલે મુકાયા છે. શું વાત કરો તમે? આ જો ત્યાં વોટરફોલે મસ્ત. જો આ કાચ તિજોરી કહેવાય ને તિજોરી. જો આ આપણું ફ્રીજ છે. કુલર આ જો આ ભાઈ આપણું ખાવાનું આવી ગયું હે. હવે બધા તૂટી પડશે હો જોજો. હા બધા રેડી જ છે. હવે હું મૂકી દઉં ફોન ફટાફટ ખાવાનું ચાલુ કરી દઉં. હોટલની બહાર આપણે તાપડું છે અહીંયા તાપડું કરીએ આપણે હોટલની બહાર.
તાપડું કરીને પછી આપણે જઈએ ઘરે. હા તો અહીંયા બેવાની શું કહેવાય સામગ્રી આવી ગઈ છે. બધું સુવિધા ચાલુ છે. બેવાની સુવિધા ચાલુ છે. આ જો 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 આ બહાર આવે આવો 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 આવા જ દો તમારે એ જ ને 2 દિવસ આપણે હોસ્ટેલ લાઈફ જીવા આવ્યા છીએ. જો અહીંયા બધું લાઈન મેલ દીધું જો બધું ઉતાર પુતર કરી નાખ્યું બધું બધું કરી નાખ્યું છે આ લોકોએ. હા મારા ગુજ્જુ સા અમે અહીંયા હાર્મોનિયાની મજા માંડીએ છીએ એટલે ચોક હતું અને તમે મારા બ્લોગની મજા માંડો તો જીવનમાં કંઈક મજા આવે. તો હવે આપણે બધા ભેગા થઈને કહીએ બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. બીજી મજા કાલે જોજો નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.